हे गाइज वेलकम बैक टू सागर भड़विया ब्लॉग्स। तो क्या हालचाल, तो केम छो? आई होप કે તમે મજામાં છો। તો ગાઈસ તો તમે આ જગ્યા જોઈને તમને લાગતું છે કે આ ક્યાં છે। તો ગાઈસ તો હું છું અત્યારે ઘોઘા પોર્ટ અને આપણે ઘોઘા પોર્ટથી આપણે જવાનું છે હજીરા પોર્ટ અને આપણે ફર્સ્ટ ટાઈમ જવાના છીએ શિપમાં। તો ગાઈઝ આ છે પાર્કિંગ એરિયા। જો તમે બાઇક લઈને આવો તો તમારે આ સાઈડ પાર્ક કરવાની છે અને જો તમે કાર લઈને આવો તો તમારે આ સાઈડ પાર્ક કર। તો ગાઈસ તો તમે જોઈ શકો છો, જો તમે ઘોઘા આવો ને તો તમારે છે ને અહીંયાથી ટિકિટ બુક કરવાની છે। જો તમે સવારે આવો ને તો અહીંયા છે ને તમને 500 રૂપિયામાં વિથ બાઇક પડશે અને જો સાંજે હોવ ને તો તમને 800 રૂપિયા પડશે। તો ચાલો ગાઈસ, તો હવે છે ને આપણે અંદર જઈએ અને બાકીની માહિતી છે ને તમને હું અંદર આપું અને તમને મેં ટિકિટ કઈ રીતના લેવાની એ તો મેં તમને જણાવી જ દીધું અને તમે ઓનલાઈન પણ લઈ શકો છો। તો ગાઈસ જ્યાં સુધી આપણી શિપ ના આવે ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો અને યાર હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। ગાઈસ તો તમને બતાવ્યું કે પેલો પાર્કિંગ એરિયા છે અને અહીંયા છે ને તમને તમારે જો તમારે ગાડી હોય ને તો તમને એક સ્લીપ આપશે અને એક બેલ્ટ આપશે અને પછી અહીંયાથી છે ને તમારે જવાનું છે આગળ। તો ચાલો આપણે નીકળીએ। ગાઈસ તો છે ને આ છે આગળ જવાનો રસ્તો। તમને છે ને ટોપ ટુ બધી ડિટેલ્સ તમને આપશું, બસ તમે ખાલી છે ને આપણા બ્લોગમાં બન્યા રહો ખાલી। તો ગાઈસ તો તમે છે ને અહીંયા થોડાક આગળ આવો ને એટલે અહીંયા છે ને તમને આજે આપણને બેલ્ટ હતો ને એ બેલ્ટ તમને અહીંયા બાંધી દેશે અને પછી તમારે જવાનું છે આગળની બાજુ। બ્લોગિંગ હા, થેન્ક યુ સર, વેલકમ સર। ગાઈસ તો તમે જોઈ શકો છો આપણને બેલ્ટ પહેરાવી દીધો છે। ચાલો આપણે નીકળીએ। ફાઇનલી ગાઈસ આપણે થોડી જ વારમાં આપણે પહોંચવાના છીએ ઘોઘા પોર્ટ। તમે આ જોઈ શકો છો એકદમ બહુ જ મસ્ત રસ્તો છે, અહીંની છે વાઇબ્સ પણ બહુ મસ્ત છે ગાઈસ। તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે આપણી શિપ, આની અંદર આપણે જવાનું છે સુરત। તો ગાઈસ તો જો તમે અહીંયા છે ને બાઇક લઈને આવો ને તો તમારે છે ને અહીંયા તમારે ટિકિટ અહીંયા આપી દો અને પછી અહીંયાથી છે ને તમારી બાઇક અહીંયા તમારે જવા દેવાની। તો ફાઇનલી ગાઈસ આપણે છે ને જો અહીંયા આ પાર્કિંગ એરિયા છે, આપણે પાર્કિંગ એરિયામાં છે ને આપણી બાઇક છે ને એને આપણે પાર્ક કરી દીધી છે। તો હવે છે ને આપણે આગળની બાજુ જઈએ। તમને થોડો વોઇસ નહીં આવતો હોય તો સોરી ગાઈસ। તો હવે આ છે ને આગળનો રસ્તો છે અને આ તમે જોઈ શકો છો। તો ચાલો હવે ડાયરેક્ટ આપણે ફટાફટ છે ને શિપ બાજુ જઈએ। તો ગાઈસ તો જો તમારે ઇમ્પોર્ટન્ટ કોઈ સામાન હોય તો તમે બેગ લઈ શકો છો અને અહીંયા આપણે ચેકિંગ કરાવી શકો છો। તો હવે આપણે છે ને આ રસ્તો છે, તો ચાલો આપણે નીકળીએ। ફાઇનલી ગાઈસ આપણે ફર્સ્ટ ટાઈમ આપણે શિપમાં આવી ગયા છીએ અને આ હા તમે આપણે દરિયાનો નજારો જુઓ, મજા જ આવશે। તો ગાઈઝ ફાઇનલી આપણે શિપની અંદર આવી ગયા છીએ। તો ગાઈઝ તો આપણે છે ને 4 નંબર એટલે કે એક્ઝિક્યુટિવ સીટની અંદર આપણો નંબર છે। તો અહીંયા છે ને એવું કંઈ નથી કે તમે કોઈ પણ જગ્યાએ જઈને બેઠી શકો છો। આપણે કાંઈ એવા વીઆઈપી તો નહીં, બિઝનેસ ક્લાસમાં જઈએ। વાત તો સહી છે। તો ગાઈસ તો હવે છે ને આપણે આ દરવાજો ખોલીએ અને અંદર તમને બતાવો કે અંદર શિપનો નજારો કેવો હોય છે। તો ગાઈસ તો તમે આ જોઈ શકો છો આ બધી છે ને એક્ઝિક્યુટિવ સીટ છે। તો અહીંયા એવું કંઈ નથી કે તમે સ્પેસિફિક કોઈ સીટ, તમે કોઈ પણ જગ્યાએ છે ને અહીંયા બેઠી શકો છો। તો ચાલો આ તો તમને બતાવ્યું આપણે બેઠવાની જગ્યા। તો ગાઈસ તો આપણે અહીંયા આવ્યા છીએ, આપણને કંઈ ખબર જ નથી પણ આપણે એવું છે કે આપણે છે ને બધું આંટો મારી જ લેવાનું છે જે થાય એ। તો ગાઈસ તો અત્યારે આપણે આવી ગયા છીએ વીઆઈપી એરિયામાં। તો તમે જોઈ શકો છો તો આપણે હતા એક્ઝિક્યુટિવમાં। તો ગાઈઝ આ બ્લોગ છે ને સ્પેશિયલી તમારા લોકો માટે છે। તો જેટલા પણ લોકો છે ને હજી લાઇક ને સબસ્ક્રાઇબ ના કર્યું ત્યારે ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો યાર।
ફાઇનલી ગાઈઝ આપણે છે ને સીપ જો સ્ટાર્ટ થઈ ગઈ છે, ચાલવા મળી છે, તમે જોઈ શકો છો. તો હવે છે ને તમને સીપનો નીચેનો નજારો તો બતાવ્યો, પણ હવે તમને છે ને હું ઉપરનો નજારો બતાવીશ ને તો તમે યાર મજા આવી જશે. તો આપણે ફટાફટ છે ને આપણે ઉપરના નજારા ઉપર ચડી જઈએ. ઓહો ગાઈઝ, ખાલી એકવાર તમે જુઓ, ના મજા આવે ને તો વિડીયોને ડિસલાઇક કરી નાખજો. તો ગાઈઝ, તો આ છે આપણા સીપનો ઉપરનો એરિયા. યાર ભાઈ, મેં જોયો ને ફર્સ્ટ ટાઈમ, યાર મને બહુ જ મજા આવી ગઈ. તો ગાઈઝ, જો તમને મજા આવી ને યાર એક લાઇક કરી દેજો યાર. ગાઈઝ, જો તમે આ નજારો જોશો ને એટલે છે ને તમને એકદમ એવી મજા આવી જશે ને કે એની કોઈ વાત જ નહીં. તમે જુઓ ખાલી એકવાર. તો ચાલો ગાઈઝ, હવે છે ને હું તમને ઉપરના નજારાના છે ને એકદમ મસ્ત, એકદમ બધા સિનેમેટિક શોટ્સ બતાવું. તો તમે વિડીયોમાં બન્યા રહો. હું કહો ગાઈઝ, કીધું હતું ને તમને કે મજા ન આવે તો વિડીયો ડિસલાઇક કરી દેવાનો. કેમ, બાકી મજા આવી ગઈ કે નહીં? તો ગાઈઝ, તો જો તમે અહીંયા છે ને સીપમાં આવો ને તો આ છે કેફે. અહીંયા તમારે જે વસ્તુ જોતી હોય ને તમને બધી જ વસ્તુ મળી જશે. જો ગાઈઝ, હું તમને લોકોને છે ને ખાલી એટલું જ કહીશ કે જેટલા પણ લોકો છે ને જો ભાવનગરથી છે ને સુરત જતા હોય ને તો એકવાર છે ને એકવાર ખાલી આ ઘોઘા પોર્ટમાં છે ને આ સીપની મુલાકાત લઈને તમે ખાલી સુરત જજો. જો ના મજા આવે ને તો મને કહેજો યાર. હું આવ્યો ને ફર્સ્ટ ટાઈમ, યાર મને બહુ જ સારું લાગે છે. ગાઈઝ, તો અહીંયા છે ને બહુ જ મસ્ત પવન છે અને નજારાનો તો છે ને કંઈ હું વાત જ નહીં કહું યાર. તમે જોઈ શકો છો. અને હા 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 અત્યારે ખાલી સ્કાય જુઓ, ખાલી સ્કાયનો વ્યૂ જુઓ તમે ખાલી એકવાર. તો ગાઈઝ, તો તમને લોકોને અમારા સિનેમેટિક બધા શોર્ટ્સ છે કેમ લાગ્યા? સારા લાગ્યા હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ. તો ફાઇનલી ગાઈઝ, આપણે છે ને એક્ઝિક્યુટિવ ક્લાસની આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે કેન્ટીનમાં આવી ગયા છીએ અને આપણે એક પરાઠો લીધો, 2 પરાઠા લીધા અને 2 શું વસ્તુ લીધી તમને ખબર છે કે એક આપણે છે ને આજે તમને દેખાય ને કોલ્ડ કોફી લીધી, એક સ્ટ્રોબેરી શેક લીધો. એક આપણો એક ફ્રેન્ડ આપણી સાથે છે એટલા માટે. તો હવે આપણો અહીંયા રેડી થઈ જશે. તો તમે પણ આવો ને એક્ઝિક્યુટિવ ક્લાસમાં તો અહીંયા છે ને તમારે ઓર્ડર દેવો પડશે. અહીંયાથી તમને એક કૂપન આપશે, એ તમને હમણાં મેં બતાવ્યું. એ કૂપન આપે એ તમારે અહીંયા દેવાનું. તમે અહીંયા આપો ને એટલે થોડી જ વારમાં તમારે 5-10 મિનિટ વેઇટ કરો ને એટલે અહીંયાથી તમને છે ને તમારું જે વસ્તુ તમે મૂક્યું હોય ને એ આવી જાય. જો એ દેખો, એ અમારી કોલ્ડ કોફી આ ગઈ. જો ગાઈઝ, આપણું છે ને જો કોલ્ડ કોફી આવી ગઈ. હવે આપણે એક સ્ટ્રોબેરી શેક બાકી છે. સ્ટ્રોબેરી શેક આવી જાય ને ત્યાં સુધી તમે વેઇટ કરો. તો ગાઈઝ, તો જો આપણું છે ને આ સ્ટ્રોબેરી શેક આવી ગયું છે. એમ તો એની વસ્તુ છે ને બધી એક નંબર જ છે. ટ્રાય કરજો તમ તારે ભાઈ. તો ગાઈઝ, તો હવે છે ને આપણે આ શેક લઈ લીધો છે અને તમને ખબર છે કે આપણે આવું શેક બેક લઈએ એટલે આપણે એસ્થેટિક ફોટા પાડવાના જ હોય. તો ચાલો હવે આપણે છે ને ઉપર જઈએ ને ત્યાં છે ને ફોટા પાડીએ થોડાક મસ્ત. તો ગાઈઝ, તો અમે છે ને પાછા ઉપર આવી ગયા છીએ.
કેમ કે આ છે ને આપણે સ્પેશિયલ શેક એટલા માટે જ લીધું કે આપણે છે ને થોડા મસ્ત ફોટા પાડી શકીએ એટલા માટે. આ શેક એટલા માટે જ લીધું, ખર્ચો કર્યો 180 રૂપિયા. કેમ કે આપણે આ જે શેક લીધું છે ને એમાં મસ્ત વિડીયો ને ફોટા લેવા માટે. તો ચાલો હવે આપણે અમે કેવા વિડીયો બનાવી નહીં તમે જોવો. હવે જોઈ શકો છો અહીંયા છે ને અમારી જે સીપ છે ને એ અર્ધદરિયે એટલે કે મધદરિયે છે ને અહીંયા બંધ પડી ગઈ છે. જો અહીંયાથી છે ને કાંઈ હાલતું નથી ને કાંઈ નથી થતું. તો ગાઈઝ હવે છે ને મને આમ કાંઈક બીક લાગે છે. તો ગાઈઝ તો વોઇસમાં છે ને થોડુંક કેવર આવશે, એમ તો પ્રોપર જ આવશે. કેમ કે હવે આપણું જે માઇક છે ને એને આપણે હવે મૂકી દીધું છે. કેમ કે તમે જોઈ શકો છો અહીંયા છે ને થોડુંક વરસાદી માહોલ થઈ ગયું છે અને આપણું આ જે સીપ છે ને એને કંઈક ટેકનિકલ ફોલ્ટ આવ્યો છે એના લીધે બંધ પડી ગયું છે. તો ચાલો હવે આપણે જ્યાં સુધી સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી આપણે નીચે બેઠીએ. હવે બીજું તો શું કરીશું. તો ફાઇનલી ગાઈસ હવે ટેન્શન લેવાની જરૂર નથી. મેં તમને હમણાં કીધું હતું કે સીપ છે ને આપણી બંધ પડી ગઈ છે, પણ હવે તમે જોઈ શકો છો સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો હેલો ગાઈઝ, તો હવે આપણે છે ને સુરત પહોંચવામાં હવે થોડી જ વાર છે. તમે જોઈ શકો છો અહીંયા આપણને સુરત થોડુંક દેખાવામાં આવ્યું છે. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને તમે જોઈ શકો છો અહીંયા આપણું હજીરા પોર્ટ આવી ગયું છે અને હવે આપણી બાઇક નીચે છે. તો આપણે ફટાફટ આપણે ત્યાં પહોંચીએ આપણી બાઇક લઈને. હવે પછી આપણે બહાર નીકળીએ. તો ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો આપણે હજીરા પોર્ટ પહોંચી ગયા છીએ અને અહીંયા બધી જો બસ ને ખટારા ને બધું નીકળી રહ્યું છે. તો હવે આપણી બાઇક છે ને નીચે છે એટલે કે હવે આ બાજુ છે. તો આપણે ફટાફટ છે ને અહીંયા આપણું બેગ છે તો બેગ અને બાઇક લઈને આપણે બહાર નીકળીએ અને પછી આપણે વ્લોગનું એન્ડિંગ કરીએ. ચલો મિલતે. ओके बाय. हेलो भाई, चलो ए भाई ये रह गए. मिलते हैं. स्पैरो कैन नेवर बी फाल्कन. स्पैरो कैन नेवर बी फाल्कन. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને અહીંયા જો પાર્કિંગ સ્લોટમાં પહોંચી ગયા છે. આ છે આપણી બાઇક અને અહીંયાથી છે ને જવાનો રસ્તો છે. તો ચાલો હવે આપણે ફટાફટ પહેલાં બહાર નીકળીએ. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આ છે હજીરા પોર્ટ અને આપણે આવી ગયા છીએ બહાર અને આ છે આપણી બાઇક. તો ગાઈઝ તમને અમારો વ્લોગ કેમ લાગ્યો? જો સારો લાગ્યો તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો.